કહ્યું છે કે કાર્ય કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું ફોકટ જતું નથી। ત્યારે ભગવાનના આ કથનને ચરિતાર્થ કર્યું છે મેથળા નજીકના ખેડૂતોએ, જેઓએ સરકારની સહાય વગર બંધારો બનાવ્યા બાદ આજે મહેનતના ફળ સ્વરૂપે મેળવી રહ્યા છે સિંચાઈનું પાણી। 30 વર્ષ સુધી રજૂઆત કરવા છતાં બંદરો બનાવવામાં સરકાર ઉદાસીન રહેતા આખરે ખેડૂતોએ જાતે જ બંધારો બનાવવાનો નિર્ણય કર્યો અને પોતાનું તન મન અને ધન લગાવી બંધારો પૂર્ણ કર્યો। પરંતુ કદાચ કસોટી બાકી હોય તેમ વરસાદમાં અહીં મોટું ગાબડું પડ્યું અને તે પણ 15 દિવસમાં રિપેર કરી દેવાયું અને હવે ખેડૂતો તેનું મીઠું ફળ ચાખી રહ્યા છે। આ બંધારો બનાવવા માટે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકો પોતાની રજૂઆત સરકારમાં પહોંચાડતા હતા, પણ સરકારે કોઈ પણ પ્રકારે બનાવ્યો નહીં। એટલે આ વર્ષે ગયા ઉનાળામાં લોકોએ સ્વયંભૂ પોતાના મનોબળથી અને પોતે મહેનત કરી અને આ વિસ્તારના ઘણા બધા લોકોએ એમાં સહકાર આપી અને આ બંધારો પૂર્ણ કર્યો અને બંધારો બનાવી દીધો। અમારે કપાસમાં ત્યારે ફૂલ જરૂર હતી પાણીની, પણ આજે બંધારો બંધારણના લીધે અમારે જીવતદાન કપાસને મળ્યું છે અને ફાયદો થયો છે। અને હજી સુધી રિવર્સ તો કેનલ સરકાર ગમે કોઈ સહાય કરે તો અમારે વધારે ફાયદો થાય। દેશ વિદેશથી બધા પંખીઓ આવે છે, દેશ વિદેશમાં પંખીઓને ખબર પડી કે અહીંયા મેથળા 12 બંધારો બગડ બંધારો થઈ રહ્યો છે અને વિદેશમાં ખબર પડી, આ સરકારને ખબર પડી છે અને પંખીને ખબર પડી છે। આ બંધારાના પાણીનો ઉપયોગ અત્યારે હાલમાં ખેડૂતો આ ભાદરવાના તડકામાં ઉપયોગ કરી રહ્યા છે અને દર વર્ષે તો ભાદરવામાં વરસાદ જતા અમારો ખેતીનો પાક ભળીને ખાક થઈ જતો, મને ઘણો જ ફાયદો થયો છે। અને આ બંધારામાં હજી આજુબાજુના ગામ લોકો પણ વેજોદરી, કોટડા, બાંભોર અને તલી વાલરમાં પણ બધા મશીન હાંકીને ખેતીને પાણી આપી રહ્યા છે। અમરેલીમાં કોળિયામાં કૌભાંડના ફરી આક્ષેપો થયા અને ખુદ સરકારી કર્મચારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા। ધારી માર્કેટ યાર્ડના ચેરમેન મનસુખ